આપણે જડેશ્વરમાં હવે એન્ટર કરી રહ્યા છીએ અને જડેશ્વરમાં એન્ટર થતા હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે। મારું નામ છે સાગર અને તમે જોયો છો આપણી ચેનલ સાગર મુસાફર। તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું વાંકાનેરના બસ સ્ટેશને। 8 પ્લેટફોર્મનું વાંકાનેરનું બસ સ્ટેશન જે હમણાં થોડોક ટાઈમમાં ચાલુ કરવામાં આવ્યું છે। તો આજની આપણી જર્ની રહેશે વાંકાનેરથી છોટા ઉદેપુરની। અહીંયા વાંકાનેરથી આપણે ઉપડવાનો ટાઈમ છે સવારે 7 વાગે અને 45 મિનિટે અને છોટા ઉદેપુર પહોંચવાનો ટાઈમ છે આપણે રાત્રે 7 વાગે અને 45 મિનિટે। એટલે કે માનો કે આજની આપણી 12 કલાકની જર્ની રહેવાની છે અને ટોટલ કિલોમીટર આપણે અંદાજે કહી શકીએ તો 450થી 500 કિલોમીટર રહેવાના છે। તો આપણી બસ લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 6 ઉપર। તો ચાલો ફટાફટ તમને બસ દેખાડી દઈએ, બસનું રૂટ બોર્ડ દેખાડી દઈએ અને બસનું ઇન્ટિરિયર દેખાડી દઈએ। આજની આપણી જર્ની રહેવાની છે ગુર્જર નગરી અને એ પણ આપણા સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટ ડિવિઝનની અને વાંકાનેર ડેપોને આપેલી વાંકાનેર, મોરબી, બોડેલી, છોટા ઉદેપુર વાયા રહેશે હળવદ, ધાંગધ્રા, સરખેજ, CTM, વડોદરા, પાવાગઢ, જેતપુર, પાવી, બોડેલી અને છેલ્લે આપણું આવશે છોટા ઉદેપુર। અત્યારે વરસાદ ચાલુ છે એટલે કે માનો રાતનો વરસાદ ચાલુ છે। તો ચાલો ફટાફટ તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઉં। બસમાં આવી ગયા છીએ, અગરબત્તી થઈ ગઈ છે, સરસ મજાનું ઘાસ પાથરી દીધું છે અને ટાટાની ગાડી રહેશે ભાઈ। વાહ, બાપા સીતારામ છે, KGN લખ્યું છે, અહીંયા પણ બાપા સીતારામ છે, મહાદેવ છે આપણા, સરસ મજાનો મેચિંગ તમે કહો ને કે ઝાલર લગાવી છે સરસ મજાની, હાર પણ જોઈ લો મસ્ત, બે બાજુ જો પડદાની ટૂંકમાં કયો ઝાલર બનાવી છે। અહીંયા ફાયર સ્ટોપની બોટલ મળી જશે, 3x2નું કોમ્બિનેશન મળી જશે। હજી પેસેન્જર કોઈ બોર્ડ કર્યું નથી, હજી તો આપણે માનો 20થી 25 મિનિટની હજી વાર છે। ટોટલ સીટ કહી તો 46 સીટ રહેશે, એક સીટ કંડક્ટર સાહેબની રહેશે। ઇમરજન્સી એક્ઝિટ અહીંયા મળી જશે 36, 37 અને 38માં બે બાજુ લગેજ કમ્પાર્ટમેન્ટમાં મળી જશે। લાઇટિંગ સુવિધા છે, પ્લસ તમને ગ્રીપ આપેલી છે કે ભાઈ જગ્યા ન હોય તો તમે આરામથી ટૂંકમાં હેન્ડલ પકડીને ઊભા રહી શકો છો। ઇમરજન્સી મેડિકલ મળી જશે, ડોક્યુમેન્ટ બોક્સ એ પણ મળી જશે। ચાલો આ રીતનું હોય જો એ લોકો માટે પણ સ્પેશિયલી મને લાગે આ મશીન રાખવા માટે, ટિકિટનું મશીન રાખવા માટે સ્પેશિયલી એ લોકોએ બોક્સ બનાવ્યું છે। વાહ ભાઈ વાહ, કંડક્ટર સાહેબે પણ જો એની પણ એ બાજુ પણ જો સરસ મજાની ઉપર એક પડદો લગાડી દીધો છે, નીચે ઝાલર લગાડી દીધી છે, ટૂંકમાં પડદા ટાઈપ ઝાલર, સેમ મેચ કલર બધો એક હરખી જ બધું લગાવ્યું છે। આ છે ડ્રાઈવર સાહેબની સીટ છે અને ટાટાની ગાડી રહેશે। તો તમે કહેતા છો સાગરભાઈ વાંકાનેર કઈ રીતે આવ્યા? તો હું વાંકાનેર અત્યારે સીધું રાજકોટથી આવ્યો। રાજકોટથી 5:30 વાગે બસ ઉપડે છે રાજકોટથી અને એ આપણાને 7 વાગે અહીંયા પોણા સાત વાગે અહીંયા આપણાને વાંકાનેર પહોંચાડી દે છે। અને અહીંયાથી આપણે વાંકાનેરથી 2 જર્ની કરી હતી, પણ એક રાજકોટથી કરી હતી, એક હાલે છે વાંકાનેર રાજકોટ નલિયાવાળી, એની પણ 2x2 લક્ઝરીમાં આપણે જર્ની કરી હતી। અને એક બીજી હમણાં જ હજી નવો રૂટ ચાલુ કર્યો વાંકાનેર, નેકનામ અને દ્વારકાવાળો, એનો પણ વિડીયો ન જો જરૂર એકવાર ચેનલમાં ચેકઆઉટ કરી લેજો। અને તમે કહેતા સાગરભાઈ બે ત્રણ દીએ ટૂંકમાં 3 દીએ વિડીયો આવે છે, તો એનું કારણ છે મારે સાઈડ હમણાં ચાલુ છે એના હિસાબે। તો હવે થોડુંક કામ 2-4 દી હળવું છે, તો એના હિસાબે હવે 4 થી 5 દિવસની આપણી બેક ટુ બેક જર્ની આવશે, કારણ કે હવે 5 દીના પ્રવાસે આપણે આજથી નીકળી જશે। અને વાંકાનેરનું રેલવે સ્ટેશનની વાત કરીએ તો અહીંયાથી સાવ માનો ને 2 થી 3 કિલોમીટરના અંતરે વાંકાનેરનું રેલવે સ્ટેશન છે। અને અહીંયાથી તમારે આપણે ખોડિયાર માતાજીનું ધામ છે,
માટેલ છે અહીંયાથી 17 કિલોમીટરના અંતરે આવેલું છે. તો અહીંયા મોરબીથી જાઓ કે તમે વાંકાનેરથી જાઓ કે મોરબીથી જાઓ, બે બાજુથી લગભગ જાજુ નહીં રહે, 15 થી 17 કિલોમીટરના અંતરે તમને અહીંયા માટેલ ખોડિયાર માતાનું બહુ પૌરાણિક એટલે કે જૂનું મંદિર છે. તો એ આપણે કંડક્ટર સાહેબ રૂટમાં આવશે કે નહીં વચ્ચેથી? આપણે બીજા કયા રૂટેથી જશું? અચ્છા, એ વાળા રૂટે આપણે જડેશ્વર. હા, અહીંયા આપણે જડેશ્વર દાદાનું મંદિર આવશે. ચાલો, એ પણ રસ્તામાં આવશે, એ પણ તમને દેખાડશે. ચાલો, કંડક્ટર સાહેબ આવી ગયા છે, ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. તો ચાલો હવે આપણે વાંકાનેરથી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. 46 મિનિટે વાંકાનેરના બસ સ્ટેશનથી આપણે નીકળી ગયા છીએ. આપણી ટિકિટ આવી ગઈ છે વાંકાનેરથી છોટાઉદેપુર. ટોટલ કિલોમીટર કહી તો 497 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ કહી તો 310 રૂપિયા. આપણે જડેશ્વરમાં હવે એન્ટર કરી રહ્યા છીએ અને જડેશ્વરમાં એન્ટર થતાં જ આપણે તળાવ સરસ મજાનું આવે છે. અને વરસાદ રાજકોટની વાત કરું, રાજકોટ રાતનો 2 થી 3 વાગ્યાનો સતત વરસાદ ચાલુ છે. કારણ કે 2-3 દિવસ શાંતિ હતી, વળી પાછું આજે રાતથી 2 વાગ્યાથી ચાલુ થઈ ગયો છે જેવો સતત. હજી એમ લાગે અંધારા જેવો, હજી મતલબ દિવસ નથી, હજી 8 વાગી ગયા તો એવું અંધારું લાગે છે. જબરદસ્ત મોટું તળાવ છે. રસ્તાની હાલત દેખાડ દઈ તમને. રસ્તાની હાલત પણ સાવ નબળી છે, કારણ કે બધે ગામ થઈ જાય એટલે રસ્તા પણ જોવા છે. ચાલો, નાના જડેશ્વરમાં હવે આપણે એન્ટર કરી ચૂક્યા છીએ. અને માનો ને વાંકાનેરથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવે છે. અને વાંકાનેર કંઈ તો તાલુકો છે અને તાલુકામાં બધા નાના ગામ આવેલા છે. બોલો મારી યારે હર હર મહાદેવ. આપણે મોરબીમાં એન્ટર થશે. અહીંયાથી તમારે ટૂંકમાં બાયપાસ કરે, તમારે કંડલાની બાજુ રૂટ ઉપર જવું હોય તમારે તો અહીંયાથી તમે સીધા જઈ શકશો. હવે અહીંયાથી જશે આપણે મોરબીમાં એટલે કે મયુરનગરીમાં હવે આપણે એન્ટર થશે. 8:52 થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ મોરબીના બસ સ્ટેશને. 15 પ્લેટફોર્મનું મોરબીનું બસ સ્ટેશન છે. ટાઇલ્સ ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગનું હબ કહેવામાં આવે છે. અને અત્યારે આપણા લીધા છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. અહીંયાથી પણ આપણે એક જર્ની કરી હતી નાથદ્વારા મોરબી વાળાની. અને મોરબીથી કોણ છે અમારા ભાઈઓ જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. આપણા એક ભાઈ આવવાના હતા પણ વરસાદના હિસાબે એ આવી શક્યા નથી. રાતનો ચાલુ છે, રાતનો કહું ને બધી ટૂંકમાં કહું ને આખા સૌરાષ્ટ્રમાં જ આપણાને વરસાદ જોવા મળશે. અને સૌરાષ્ટ્રમાં વાત કરી તો આપણો સૌરાષ્ટ્રમાં એટલે કે રાજકોટ ડિવિઝનમાં મોરબી ટૂંકમાં કે ડેપો આવેલા 6 થી 7 ડેપો અંદર આવેલા છે. એક મોરબી છે, એક વાંકાનેર છે, પછી એક ગોંડલ છે અને ધાંગધ્રા છે અને હળવદ છે. ટૂંકમાં 6 થી 7 આપણા સૌરાષ્ટ્રમાં ડેપો અંદર આવેલા. ચાલો અત્યારનો માહોલ તમને દેખાડી દઈ. અત્યારે કચ્છવાળી આવી ગઈ છે, જામનગર ભુજવાળી આવી ગઈ છે ને આ છે અત્યારનો માહોલ. જોઈ લો તમે. ચાલો, અનવરભાઈ એટલે કે આપણા ડ્રાઈવર સાહેબે કીધું કે સાગરભાઈ આવી જાવ કે આપણે ચા પાણીનો ઓન છે. કારણ કે આપણે અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે 9 વાગ્યાનો છે. તો ત્યાં લગી બધા પેસેન્જર બોર્ડ કરી લે અને અહીંયા ટૂંકમાં કહ્યું ને કે ચા પાણીનો રેસ પણ ગણી લો. કારણ કે આપણે ટાઈમ ટુ ટાઈમ આવી ગયા છે એટલા માટે. તો ચાલો આવી જાજો બધાય ચા પાણી પીવા. અને અત્યારે સામે જો તમે પાસ રિઝર્વેશન માટેનું પણ અહીંયા તમને સામે મળી જશે. અને બહાર પણ તમને ચા પાણી નાસ્તા બધું તમને મળી જશે. અને વરસાદની વાત કરીએ તો સતત અત્યારે વરસાદ ચાલુ છે અને પાછળ એ લોકોનું વર્કશોપ છે. વાગી અને 1 મિનિટે આપણે મોરબીના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. હવે મોરબીથી હવે નવા બસ સ્ટેન્ડથી, આ નવું બસ સ્ટેન્ડ હતું, હવે જશે આપણે જૂના બસ સ્ટેન્ડથી. માત્ર અહીંયાથી માનો 1 થી 1.5 કિલોમીટરના અંતરે આવેલું છે જૂનું બસ સ્ટેન્ડ.
અને 9 મિનિટ થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ મોરબીનું જૂનું બસ સ્ટેશને. અત્યારે વરસાદ છે એટલે હિસાબે હું બહાર નથી નીકળતો અને અત્યારે આપણી આરવાર આવી ગઈ છે ઇલેક્ટ્રિકવાળી. આ કલાકે તમને મળી જશે. અને મોરબીથી રાજકોટનું ભાડું હોય તો 120 રૂપિયા. એસીવાળી મળશે પ્લસ તમને અંદર ચાર્જિંગની સુવિધા મળશે. આખી ઇલેક્ટ્રિકવાળી બસ રહેશે. આનો પણ આપણે વિડીયો બનાવ્યો છે, ન જોયો તો એકવાર જરૂર આપણી ચેનલમાં જઈને ચેકઆઉટ કરી લેજો. ચાલો અહીંયાથી પણ આપણાને માનો પેસેન્જર જોઈ લો આટલા મળી ગયા છે, કારણ કે રાજકોટમાં માનો ને કે આપણે વાંકાનેરથી 3 થી 4 પેસેન્જર ખાલી બોર્ડ કર્યા હતા. અને ચાલો પાછા આપણે 2 મિનિટનો જાય. અહીંયા હોલ્ટ હતો, જાજો નહોતો, કારણ કે પેસેન્જર બોર્ડ કરે ને ડીબોર્ડ કરે એટલો જ હોલ્ટ. ચાલો અહીંયાથી હવે નીકળશે આપણે ધાંગધ્રા બાજુ. હળવદ ધાંગધ્રાવાળા રૂટે જશી. અહીંયા જો ભાઈ ઘણું પાણી ભરાઈ ગયા છે અને આવી ગયો છે નહેરુ ગેટ છે. મોરબી આવ્યા છે તો બધું મોરબીની તમને મચ્છુ નદી દેખાડી દઈ. મચ્છુ નદીમાં પણ ઘણું બધું પાણી આવી ગયું છે અને બાજુમાં જ છે રેલવે ટ્રેક. અહીંયાથી માનો ને કે આપણા બસ સ્ટેન્ડથી લઈ મોરબી બસ સ્ટેન્ડથી મોરબી રેલવે સ્ટેશન ગઈ તો માત્ર 2 કિલોમીટરના અંતરે. અને મચ્છુ નદીમાં પણ ઘણું એવું સારું પાણી આવી ગયું છે. હજી વરસાદ ચાલુ જ છે ભાઈ. માળિયા ફાટક આવી ગઈ છે અને આપણે તો સીધા જશે હળવદવાળા રૂટે જશે. અહીંયાથી એક તમારે રસ્તો જશે સામખિયાવાડીવાળો રસ્તો અને એક જશે આપણે અમદાવાદવાળો રૂટ જશે. અને આપણે જશે હવે સીધા ધાંગધ્રા હળવદવાળા રૂટે. રસ્તાની હાલત જોવો ભાઈ. માળિયા ફાટકથી નીકળ્યા પછી સીધા આપણે ઊંચી માંડલ નીચી માંડલવાળા રૂટે જાય, પણ રસ્તાની હાલત છે. વરસાદમાં બધું ધોવાણ થઈ ગયું. અને 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ ચરાડવા ગામમાં. આ છે ચરાડવા ગામ. અહીંયાથી પણ તમે બુકિંગ કરાવી શકો છો. અને રસ્તાની વાત કરીએ તો ભાઈ બધે રસ્તો હજી નવું કામકાજ ચાલુ કર્યું હતું એ પણ રસ્તો ધોવાઈ ગયો છે, કારણ કે અહીંયા બધા લોડેડ વાહન હાલે છે. ડમ્પર, ટોરસ. દસ વાગે અને 47 થઈ ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ હળવદના બસ સ્ટેશને. 4 પ્લેટફોર્મનું હળવદનું બસ સ્ટેશન છે. આપણા ડ્રાઈવર સાહેબે ગાડી બંધ કરી દીધી એટલે મને લાગે છે કે 2-5 મિનિટનો અહીંયા હોલ્ડ છે. અહીંયાથી પણ આપણે માનો 5 થી 7 પેસેન્જર ડીબોર્ડ કરવા હતા. અને ભાઈ હળવદની વાત કરી દે ભાઈ, હળવદની તો હાલત ખરાબ થઈ ગઈ રોડની. ઠેર ઠેર જગ્યાએ હળવદમાં પાણી ભરાણા છે. અને અત્યારે આપણાને સામે મળી હતી આપણે કૃષ્ણનગર દ્વારકાવાળી. ચાલો અહીંયા પણ ઘણો એવો વરસાદ પડી ગયો છે અને અત્યારે પણ જો છાંટા ચાલુ થઈ ગયા છે. તો ચાલો ફટાફટ હવે આપણે બસમાં કરશી બોર્ડ. હળવદથી નીકળી ગયા. હળવદથી નીકળ્યા અને સ્ટ્રેટ હાઈવે 7 ઉપર આવી ગયા અને હવે ચુલી ગામ આવવાની તૈયારીમાં છે. ચુલી ગામ પછી આવશે આપણું ધાંગધ્રા આવશે. અને અત્યારે કવાડિયા ગામ આવ્યું છે. ઘણા નાના ગામ હોય અને ટ્રેક આપણી હારે જ છે. અને આપણે ચાલી રહ્યા છીએ સ્ટ્રેટ હાઈવે 7 ઉપર. ચાલો અહીંયા પણ સારો એવો વરસાદ પડી ગયો છે. ટૂંકમાં કહ્યું ને કે સૌરાષ્ટ્ર શાખામાં આપણાને વરસાદ જોવા મળ્યો છે. એટલે જોઈએ આપણાને અને કહે છે કે છોટાઉદેપુરમાં એટલો વરસાદ છે. તો મને લાગે આજના આખા રૂટમાં આપણે દિવસની જર્ની છે ઓમાંય મજા આવશે અને આખા રૂટમાં આપણાને વરસાદ પણ જાજો જોવા મળશે. 8 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચુલી ગામ પહોંચી ગયા છીએ. અને 19 મિનિટ આપણે ધાંગધ્રામાં એન્ટર કરી રહ્યા છીએ. તમે એક્સિડન્ટ જોયું હોય.
11 વાગે અને 27 મિનિટે આવી ગયા છીએ ધાંગધ્રાના બસ સ્ટેશને. 9 પ્લેટફોર્મનું ધાંગધ્રાનું બસ સ્ટેશન છે. ચાલો અહીંયાથી આપણી એક જર્ની બાકી છે ધાંગધ્રાથી સત્તાધારની. કીધું મારા ભાઈઓ કહેતા હતા કે ભાઈ સાગરભાઈ જર્ની કરજો, તો બને એટલું આપણે જલ્દી એની જર્ની કરશી. અને ધાંગધ્રાથી મારા ભાઈઓ કોણ કોણ છે જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે ભીડ આપણી ચાલુ થશે, કારણ કે જો અહીંયાથી હવે આપણી ભીડ ચાલે. કારણ કે ધાંગધ્રાથી છોટાઉદેપુર, બોડેલી, જેતપુર, પાવીવાળા ઘણા આપણાને અહીંયાથી પેસેન્જર મળી જાય છે. ચાલો બધા પેસેન્જર હવે બોર્ડ કરશે. 12 વાગે અને 6 મિનિટે આવી ગયા છીએ હોટલ શિવ શક્તિ. અહીંયા આપણે 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ્ટ છે. ચાલો ધાંગધ્રાથી નીકળ્યા પછી આપણને વરસાદ જોવા નથી મળ્યો. હા, ધાંગધ્રા બસ સ્ટેશને હતો થોડો ઘણો વરસાદ, પછી આપણાને વરસાદ જોવા નથી મળ્યો. અને અહીંયા તમને કહી દઉં, અહીંયાથી માલવણ ચોકડી માત્ર 5 કિલોમીટરના અંતરે માલવણ ચોકડી છે. ચાલો આ છે માહોલ છે અત્યારનો. અને ભુજખેડ બ્રહ્માવારી 2x2 લક્ઝરી પણ આવી ગઈ છે. તો ચાલો હવે અંદર જશી. હવે ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ કે હાલો સાગરભાઈ આજે અમારી હારે જમજો. તો મેં કીધું ચાલો. એ લોકો તો ઘરેથી ટિફિન લઈને આવ્યા છે, કારણ કે એ લોકો ડ્રાઈવર સાહેબની વાત કરી તો એ પોતે વાંકાનેરના છે. વાંકાનેરથી 10 થી 15 કિલોમીટરના અંતરે એનું ગામ આવેલું છે. અને ડ્રાઈવર સાહેબની કંડક્ટર સાહેબની વાત કરી તો એ લગભગ રાજકોટના છે. તો ચાલો હવે અંદર જશી અને તમને હોટલ દેખાડી દઈ. આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે અને કંડક્ટર સાહેબ આવી ગયા છે, અને ઓનર છે એ પણ આપણા વિડીયો રેગ્યુલર જોવે છે. તો ધન્યવાદ. તો શું કહેવાય, અનવરભાઈ તો હવે ઘરેથી જમવાનું લઈ આવ્યા ને છાશ છે, અને આપણું પણ જમવાનું આવી ગયું છે. અને કંડક્ટર સાહેબ ઘરેથી લાડવા લઈ આવ્યા છે. અને શેનું શાક મંગાવ્યું છે? દાલ ફ્રાય. અચ્છા, દાલ ફ્રાય આવી ગયા છે. ગાંઠિયા મંગાવી છે. અચ્છા ડ્રાઈવર સાહેબ તમારું નામ શું છે? કંડક્ટર સાહેબ ધર્મેન્દ્ર. બધા મામા કહે છે ને? અચ્છા, એ બીજા. અચ્છા, મને આપણા અજયભાઈ કહેતા હતા એટલે. તો ચાલો આવી જાજો હવે જમવા. હવે આવી ગઈ છે આપણી માલવણ ચોકડી આવી ગઈ છે. તો અહીંયાથી અમારે 5:30 જેવા છે. 35 કિલોમીટર જેટલું છે. માલવણ ચોકડીથી તો આપણે આવી આગળ આવતા રહીએ અને 2-3 ગામ વયા ગયા છે. અને અત્યારે વણી કરીને ગામ આવશે. પણ હા, અહીંયા તમને તરબૂચ ઝાઝા જોવા મળે છે. અહીંયા તરબૂચ ઝાઝા જોવા મળશે. અને અહીંયા ખારેકનું ઉત્પાદન પણ વધારે જોવા મળશે. અને આજે મંગળવાર છે તો આવતા ગયો મંગળવારે તો અહીંયા બહુ પાણી હતું. અનવરભાઈ કહેતા હતા કે 2 બાજુ એટલું પાણી હતું એ વાત જવા દો. કારણ કે આપણે સૌથી ઝાઝો વરસાદ પડ્યો હોય તો સૌરાષ્ટ્રમાં આપણો સૌથી ઝાઝો વરસાદ પડ્યો. કારણ કે 30 થી 32 ઇંચ પડ્યો હતો છેલ્લા 3 થી 4 દિવસમાં. તો વચ્ચે પણ થોડોક વરસાદ જોવા મળ્યો, પણ હવે જો હવે નથી. અંધારો છે પણ જો તમે 2 બાજુ એટલા પાણી ભરેલા જોવા મળશે તમને. 2 બાજુ એટલા પાણી ભરેલા. અઠવાડિયા પહેલાં તો હાલી હકાતું નહોતું, એટલું ગાડી નથી જઈ શકતી, બહુ જાળવીને હલાવવું પડતું. પણ હવે જોકે 1 વીક થઈ ગયું, હવે વાંધો નથી. હવે પણ આ સાઈડમાં બધા ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળશે તમને. હવે જો ખેતરમાં આજુબાજુના બધા ખેતરોમાં એટલું નુકસાન થયું છે. એટલું બધું પાણી ભરાઈ ગયું છે. હવે વિરમગામ આવી ગયું છે. અહીંયાથી વિરમગામ માત્ર 4 કિલોમીટરના અંતરે રહેશે અને સુરેન્દ્રનગર રહેશે 60 કિલોમીટર. ને આપણે જઈશું અમદાવાદ. આપણે વિરમગામ પણ બાયપાસ રહેશે. અને અત્યારે આવી ગયું છે વિરમગામનું તિરંગા સર્કલ, અને અમદાવાદ પણ બાયપાસ રહેશે આપણું. ઘણી ગાયો મરી ગઈ યાર. વાં જો અહીંયા 3-4 ગાયો રસ્તામાં હતી ને અત્યારે અહીંયા પણ 4-5 ગાયો મરી ગઈ. અને આ છે વિરમગામનું તિરંગા સર્કલ. અહીંયા તમારે વિરમગામ જવાશે. આપણી સામેવાળી ગાડી આવી ગઈ છે છોટાઉદેપુરથી વાંકાનેરવાળી. રાકેશભાઈ ભગતાણી છે, બહુ જૂના છે. 12 થી 13 કંડક્ટર છે. 12 થી 13 વર્ષથી એક ફિક્સ જ રૂટમાં ચાલે છે. એની યારે આપણે બનાવવાનો હતો, પણ એ કાલની વાત છે. પણ સમય સંજોગે આપણે ન પહોંચી વળ્યા, એટલે પાછા આજે આવી ગયા છે. તો આજે અનવરભાઈ ભેગી મુલાકાત થઈ ગઈ. તો આજે અનવરભાઈ ભેગી જર્ની કરી. અને
44 સાણંદના બસ સ્ટેશનથી નીકળી ગયા. આપણે જાજો હોલ્ટ નહોતો, માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો અને આપણે સાણંદના બસ સ્ટેશનથી નીકળી ગયા. ચાલો તમને બજાર પણ દેખાડી દઈ. ઘણું મોટું છે યાર, 8 થી 9 પ્લેટફોર્મનું સાણંદનું બસ સ્ટેશન છે. અને ચાલો હવે આવશે અહીંયાથી આપણું સરખેજ. સાણંદની લીધું તમને ભેગા બજાર પણ દેખાડી દઈ. સરખેજ રોજાથી નીકળી ગયા અને અત્યારે ગયું વેજલપુર. અને બે બાજુ એટલો ટ્રાફિક. અનવરભાઈ કહે કે સરખેજથી આપણે મેઇન ટૂંકમાં કહેવાય છે મેઇન ચોકડી છે, અહીંયા બહુ ટ્રાફિક હોય છે. ડેઈલી અડધી પોણી કલાક તો ટ્રાફિકમાં હોય જાય. એ પણ આજે આપણા નસીબ હારા હતા કે આપણો આજ તરત વારો આવી ગયો અને જલ્દી ટ્રાફિકમાં છે. વેજલપુર ચોકડી એટલો ટ્રાફિક હતો. ચાલો હવે ભાઈ આવી જશે આપણે અમદાવાદ બાજુ. હા, પણ આપણા અમદાવાદ નથી, અમદાવાદ આપણામાં બાયપાસ રહેશે. ગણપતિ બાપા. ઇલેક્ટ્રિક ઊભી છે હિંમતનગર વડોદરાની ઇલેક્ટ્રિક ઊભી છે બધી. અને અત્યારે વોલ્વો આવી ગઈ છે નહેરુનગર વડોદરા વાળી. અને 3 મિનિટ થઈ ગઈ અને આપણે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનથી આપણે નીકળી ગયા છીએ. અને આ આપણે નારોલ ગયું, અમદાવાદવાળું સરખેજવાળું નારોલ ગયું. નારોલથી પછી આપણે સૂઈ ગયા હતા. પછી આપણે આવ્યું અમદાવાદ વડોદરાવાળો એક્સપ્રેસ આવ્યો. તો એ માનો 5 કિલોમીટર 5 થી 10 કિલોમીટર બાકી હતું ત્યાર પછી આપણે ઉઠી ગયા હતા. અને ડ્રાઈવર સાહેબ કહે છે કે નડિયાદથી બહુ વરસાદ ચાલુ થઈ ગયો હતો. તો નડિયાદથી વરસાદ ચાલુ છે. વડોદરામાં પણ હજી એટલો જ વરસાદ છે. અને એક્સપ્રેસ હાઈવેને ટોટલ કિલોમીટર ગઈ તો 92 કિલોમીટરનો એક્સપ્રેસ હાઈવે છે. અહીંયા આપણે જાજો હોલ્ટ નહોતો, 2 થી 5 મિનિટનો હોલ્ટ હતો. પણ હજી જો અહીંયા પણ એટલો વરસાદ, કારણ કે હમણાં વડોદરાનું ઓલા વીકમાં આખું નીચેનું સેલાબ ભરાઈ ગયું હતું. પ્લસ વિશ્વામિત્રીમાંથી પાણી છોડ્યું હતું એટલું. અને જે આપણે સેન્ટ્રલ બસ સ્ટેશન છે વડોદરાનું, અહીંયા ગ્રાઉન્ડમાં પણ એટલું પાણી ભરાઈ ગયું હતું. તો એની હિસાબે બંધ કરવું પડ્યું છે. કે આજે વધારે વરસાદ હશે તો એની હિસાબે આજે પણ પાછું વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેશન બંધ કરવું પડશે. અને તમે ગાડી જોઈ, મને લાગે એ જે ગાડી હતી સ્લીપરવાળી એ વરસાદના હિસાબે ભટકાણી હતી. એટલે કે સુરત ધાનેરાવાળી હતી રૂટ હતો. તો મારા જ્યાં લગી અંદાજ ત્યાં લગી મને એ હતું કે સુરત ધાનેરાવાળી ગાડી હતી એ ભટકાણી હતી. અને ચાલો અહીંયાથી નીકળી ગયા હતા. હવે આપણે જાસી હવે પાવાગઢવાળા, અહીંયાથી જાસી આપણે હાલોલ પાવાગઢવાળા રૂટે જાસી. અને જે કહેવાય ને સૌથી સાંકડો એક્સપ્રેસ હાઈવે જે બનાવ્યો હતો એ છે વડોદરા હાલોલવાળો એક્સપ્રેસ હાઈવે. ચાલો અને જો હજી પણ એટલો વરસાદ ચાલુ છે. નડિયાદથી સતત વરસાદ ચાલુ હતો. આપણે વડોદરાની હવે જોઈએ આગળ ક્યાં લગી આપણને વરસાદ જોવા મળે છે. વડોદરા રોડ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. તો હવે આવડું એન્ટરનું ટોલગેટ આવશે એટલે હવે આપણે વડોદરા હાલોલ એક્સપ્રેસ રોડ ઉપર એન્ટર થશે. ગુજરાતનો સૌથી સાંકડો એક્સપ્રેસ હાઈવે કહેવાય એ આ છે વડોદરા હાલોલવાળો. બહુ જૂનો છે. સૌથી પહેલો એક્સપ્રેસ હાઈવે અહીંયા બનાવ્યો હતો વડોદરા હાલોલવાળો. અને વડોદરાથી હાલોલનું ડિસ્ટન્સ કહી તો એક્સપ્રેસ હાઈવેનું 35 થી 40 કિલોમીટર છે. આ બાજુ પણ એટલો વરસાદ પડી રહ્યો છે. તમે અહીંયાની હાલત જો.
8 મિનિટ થઈ ગઈ છે અને આપણે હાલોલમાં એન્ટર કરી ચૂક્યા છીએ અને હવે આવી ગયું છે આપણું હાલોલનું બસ સ્ટેશન. અહીંયા પણ ખરેખર ગજબનો ટ્રાફિક આજે જામ થયો હતો. હાલોલથી હવે આપણે નીકળી ગયા છીએ કારણ કે વરસાદ ચાલુ હતો એટલે આપણે જાજા બહાર નથી નીકળ્યા. 5 પ્લેટફોર્મનું હાલોલનું બસ સ્ટેશન છે. હવે આપણે પાવાગઢ બાજુ જઈશું અને અત્યારનું તમને ટાઈમિંગ કહી દઈએ. આપણે 6 વાગ્યા અને 11 મિનિટ થઈ ગઈ છે અને આપણે હાલોલથી નીકળી ગયા છીએ. હવે અહીંયાથી આપણું પાવાગઢ રહેશે માત્ર 15 કિલોમીટર. એ છે ગોધરા બાજુ જશે, ગોધરા અને લુણાવાડા એ રૂટ ઉપર જશે. આપણે અહીંયાથી જ બહાર નીકળતા જમણી બાજુ વળશે એટલે કે પાવાગઢ બાજુ જશે. અહીંયા પણ યાર ખરેખર બહુ વરસાદ છે ભાઈ, બહુ વરસાદ નાખ્યો આપણાને. પાવાગઢમાં એન્ટર થવા સરસ મજાનું તળાવ આવી ગયું છે અને આ છે મેઇન ગેટ. 6 વાગ્યા અને 28 મિનિટે આવી ગયા છીએ પાવાગઢમાં. તો બોલો મહાકાળી માતાની જય. અહીંયાની એક જર્ની આપણી પેન્ડિંગ છે. તો અત્યારે ચાલે છે કેશોદ પાવાગઢવાળી ચાલે છે, 2-3 બસો ચાલે છે, એક થરાદવાળી પણ ચાલે છે. તો વિચાર છે કે અહીંયા સ્પેશિયલ આપણે એક જર્ની કરશી. 7 વાગ્યા અને 40 મિનિટે આવી ગયા છીએ બોડેલીના બસ સ્ટેશને. 8 પ્લેટફોર્મનું બોડેલીનું બસ સ્ટેશન છે. પાવાગઢ ગયું, પાવાગઢ પછી આવે શિવપુર આવ્યું, શિવપુર પછી હવે આવી ગયું આપણું બોડેલી. અહીંયાથી ઘણા પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા છે. આ લોકોનું અહીંયાનું વર્કશોપ છે એનું, અને અહીંયાથી પણ ઘણા પેસેન્જર આપણે ડિબોર્ડ કર્યા છે. ચાલો અત્યારનો માહોલ દેખાડી દઈએ તમને. આ છે 8 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. સામે ઇન્કવાયરી એટલે કે પૂછપરછ મળી જશે. બોડેલીથી આપણે નીકળી ગયા છીએ. હવે આવશે બોડેલી બજાર આવશે અને તમારે અહીંયાથી ડભોઈ અહીંયાથી જમણી બાજુ જવાશે અને અહીંયાથી ડાબી બાજુ જશો એટલે કે છોટાઉદેપુર બાજુ જવાશે. સીધા જશો એટલે બોડેલીની બજાર આવી જશે. આપણે ડાબી બાજુ જશું છોટાઉદેપુર બાજુ. ઓરસંગ નદી, જે આગળ આપણે ઓરસંગ નદી છે ત્યાં જે ટેમ્પરરી માટે નીચે બ્રિજ બનાવ્યો હતો એ પણ ધોવાણ થઈ ગયું છે. તો એના હિસાબે આપણે થોડાક લેટ થશે. અને અહીંયાથી હવે આપણું બોડેલી રહ્યું છે 40 થી 45 કિલોમીટર. ડાયવર્જન છે એટલે 10 કિલોમીટર વધી જશે એટલે કે 50 થી 55 કિલોમીટર જેટલું આપણું છોટાઉદેપુર થશે. 9 વાગે અને 26 મિનિટ આપણે તો આવી ગયા હતા. 9 વાગે અને 15 મિનિટ આવી ગયા હતા કારણ કે ડાયવર્ઝન હતો એના હિસાબે. તો આ જોઈ લ્યો છોટાઉદેપુરનું બસ સ્ટેશન છે. આપણા અજયભાઈ આવી ગયા છે, બીજા એક સબસ્ક્રાઈબર ભાઈ આવી ગયા છે. ચલો એને પણ હમણાં મુલાકાત કરી લઈએ. પહેલાં આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે અનવરભાઈને આપણે વાતચીત કરી લઈએ. તો અનવરભાઈ, તમે કેટલા વર્ષ થઈ ગયા આપણે જીએસઆરટીસીમાં? 10 વર્ષ થઈ ગયા. અચ્છા, 9 થી 10 વર્ષ થઈ ગયા. અચ્છા, 9-10 વર્ષનો સફર કેવો રહ્યો તમારો જીએસઆરટીસીનો? જીએસઆરટીસીમાં તો અમારે આમ જોવો તો અમારી 3જી પેઢી છે આમાં. અચ્છા. અને આમાં મારા દાદા પણ આમાં જ નોકરી કરતા. અચ્છા. અને પછી હું આમાં 2015 થી લાગ્યો ત્યારે ભુજ ડિવિઝન ભચાઉ ડેપોમાં હતો. અચ્છા, ભચાઉમાં હતા. ત્યારે હું ભાવનગર ભુજમાં હતો. ત્યાર પછી મારી વતનમાં માંગણી મુજબ બદલી થઈ ગઈ એટલે હું વાંકાનેર ડેપોમાં 2017માં આવ્યો. 2017માં વાંકાનેર આવી ગયા એટલે માનો 7 વર્ષ થઈ ગયા તમારા વાંકાનેરમાં. અચ્છા, આ રૂટમાં તમારે આપણે વાંકાનેર છોટાઉદેપુરમાં કેટલા વર્ષ થઈ ગયા? આમાં મારે 4 વર્ષ થયા. 4 વર્ષ થઈ ગયા. અચ્છા, પછી 3 વર્ષ અહીંયા લોકલ રૂટમાં ચાલ્યા તમે. અચ્છા, ઓમ તમારે પ્રોપર રહેવાનું ક્યાં?
મારે વાંકાનેરની બાજુમાં મારું ગામ છે અરણી ટીંબા. અરણી ટીંબા વાંકાનેરથી 17 કિલોમીટર. 17 કિલોમીટર જેવું થાય ને. અચ્છા, અહીંયા રહેવાનું. અને સવારે હવે તમે કેટલા વાગે અહીંયાથી ઉપડશો? અમે ઘરેથી તો અમે સવારે નહીં, અહીંયાથી હવે આજે છોટાઉદેપુરથી સવારે 6 વાગે. 6 વાગે, સાંજે 6 વાગે. ચાલો આજે થોડાક એટલે લેટ થયા કારણ કે અત્યારે તમને ખબર ઓરસંગ નદીનો બ્રિજ ટૂંકમાં હાવ ખડબડી ગયો છે અને નીચેનું જે ડાયવર્ઝન બનાવ્યું હતું એમાંય થોડીક તકલીફ, એ પણ ધોવાણ થઈ ગયું. તો એના હિસાબે થોડુંક 10 થી 15 કિલોમીટર વધારે ફરવું પડ્યું. એટલે ઓમ ટાઈમ છે 8 વાગ્યાનો. અત્યારે આજે અમે 9 વાગે અને 10 મિનિટે આવી ગયા છીએ. અને વરસાદ પણ આજે આપણને ઘણો સારો જોવા મળ્યો. હા, 3 દી આરામ હતો. વળી પાછો આપણે સૌરાષ્ટ્ર લગી, ઠેઠ લગી, બોડેલી લગી વરસાદ, પાવાગઢ લગી મળ્યો આપણને. પછી ધીરે ધીરે હા ઓછો થઈ ગયો. ચાલો અત્યારે હવે જમીને સૂઈ જવાનું ને. અચ્છા, ઓમ તમે જીએસઆરટીસીમાં તો 2000 કેટલાથી 15થી આવ્યા. એ પહેલાં તમે શું ડ્રાઇવિંગ કરતા હતા? પહેલા હું સ્કૂલની બસ ચલાવતો હતો વાંકાનેરની. અચ્છા, વાંકાનેરની સ્કૂલ. વાંકાનેરની સ્કૂલ બસને 7 વર્ષ ચલાવી. 7 વર્ષ ચલાવી. 2009 થી એમાં હતો. અચ્છા અનવરભાઈ, હવે આમાં તમે બધો આટલો ખર્ચો કર્યો, જે ઝાલર ને એ બધું શું કે આપણે રેડિયમનું કામ તો અજયભાઈ કર્યું છે અને આ બધું તમે કર્યું, તો ટોટલ ખર્ચો બધે હળી મળીને કર્યો? હા, અમે ડ્રાઈવર 2 કંડક્ટર આમાં અમારે ફિક્સ ચાલે છે. હા, અમે ત્રણેય થઈ અને બધું જે કાંઈ ખર્ચો કર્યો. અચ્છા, ઝાલર ને હાર ને બધું તમે બધે હળી મળીને ખર્ચો કર્યો. અચ્છા, ઘાસ ઉગાવ્યું તો ઘોડો આવી જાવે ને હવે? ઘોડો આવી ગયા પછી જ ઘાસ ઉગાવ્યું. ચાલો, મજા આવી ગઈ, આનંદ થયો આપણે. ચાલો, ધન્યવાદ અનવરભાઈ. અને આપણા કંડક્ટર સાહેબ બેઠા છે ધમભાઈ, તો એનું પણ આપણે ધમભાઈનું ઇન્ટરવ્યૂ લઈ લઈ. અચ્છા ધમભાઈ, તમારે હવે કેટલા વર્ષ? આપણે એને એ જ પૂછવાનું રહેશે ને. હવે તો એને નોકરી કરી લીધી છે એટલે હવે એને એ પૂછવાનું. અચ્છા, કેટલા વર્ષ હવે તમારે બાકી રહ્યા છે જીએસઆરટીસી? 8 વર્ષ થઈ ગયા ને. ઓમ કેટલા 25 વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 24 વર્ષ થઈ ગયા. અચ્છા, એ આપણે પ્રોપર રાજકોટના જ છે. એ રાજકોટ રહે છે, આપણે એ રાજકોટ રહેશે. એટલે હવે એને હાલતા લોહી પીવાનું રહેશે કારણ કે સવારે હવે મારી હારે જ હતા. સવારે મારી હારે જ આવ્યા હતા 5:30 વાગે. અચ્છા, આમાં તો આટલા વર્ષથી તમે એ પહેલાં તમે શું કરતા કે ચાલુ જ આમાંથી કરી નોકરી? તમે નોકરી એમાં? અચ્છા, રાજકોટ તમે કેટલા વર્ષથી રહ્યો છો? કે જન્મ જ તમારો અહીંયા? 40 વર્ષ થઈ ગયા. અચ્છા, આટલા 25 વર્ષમાં તમે ક્યાં ક્યાં રૂટમાં ક્યાં ક્યાં સફર કરી તમે? તમામ રૂટમાં નોકરી કરેલી. તમામ રૂટમાં નોકરી? અચ્છા, રાજકોટે નોકરી કરી લીધી? રાજકોટે કરી લીધી, વાંકાનેર કરી? વાંકાનેર, જસદણ અને વાંકાનેરના તમામ રૂટ જોયેલા. અચ્છા, તમામ રૂટ કરી લીધા. અચ્છા, આમાં તમે ફિક્સ ચાલો છો કે શું છે? આમાં વારા મુજબ ચાલુ, એક દિવસ લોકલ ને એક દિવસ એક્સપ્રેસ. અચ્છા, એક દિવસ લોકલ ને એક દિવસ એક્સપ્રેસ. અચ્છા, એક રૂટ મને કહી દો તમારો. રૂટ આપણો વાંકાનેરથી છોટાઉદેપુરનો, વચ્ચે ક્યાં ક્યાં આપણા બસ સ્ટેશન આવે છે? વાંકાનેરથી છોટાઉદેપુર જાય એમાં આપણે મોરબી, હળવદ, ધાંગધ્રા, માલવણ ચોકડી, આસરપુર ચોકડી, સાણંદ, સરખેજ ચોકડી, સીટીએમ, વડોદરા, હાલોલ, પાવાગઢ, શિવરાજપુર, જાંબુઘોડા ચોકડી, બોડેલી, પાવીજેતપુર, તેજગઢ ને છોટાઉદેપુર. બસ ચાલો, અત્યારે આ રીતનો આપણો રૂટ છે અને સવારે અહીંયાથી પાછી 6 વાગે નીકળશે. 310 રૂપિયા ટિકિટ ને? વાંકાનેરથી છોટાઉદેપુરની 310 રૂપિયા ટિકિટ છે. ચાલો, હવે જમી લેશે, જમીન સૂઈ જશે ને પાછા સવારે 6 વાગે. ચાલો, ધન્યવાદ ધમભાઈ, ખૂબ આનંદ થયો ભાઈ. ખરેખર બે આપણા ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ વારે ખરેખર તમે આ રૂટમાં આવો ને તો એ પણ તમે પણ ફિક્સ જ ચાલો છો ને? કારણ કે કેટલા 3-4 વર્ષ થઈ ગયા ફિક્સમાં તમારે? 4 વર્ષથી ફિક્સમાં જ ચાલે છે. તો તમે જરૂર એકવાર અનવરભાઈની મુલાકાત લે. બેની જોડી છે, જુગલ જોડી છે, કોઈ એવું હિન્દુ મુસ્લિમ નથી, બે ભાઈઓની જેમ રહે છે અને ખરેખર બે વારે મજા આવી ગઈ. ચાલો, ફરી એકવાર તમારો આભાર અનવરભાઈ, મોજ પડી ગઈ ભાઈ ખરેખર. ચાલો, 10 વાગે અને 13 મિનિટ થઈ ગઈ છે અને આપણે જમીન આવી ગયા છીએ. અહીંયા પાછળ વોકિંગ ડિસ્ટન્સમાં છે વ્રજ કરીને છે. વ્રજ રેસ્ટોરન્ટ છે ને? વ્રજ રેસ્ટોરન્ટ છે, તો બહુ સારું જમવાનું છે અહીંયા ટૂંકમાં કહે કે બહુ સારું, અહીંયાના પ્રમાણે બહુ સારું એવું જમવાનું. અત્યારે અમે ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ હારે જ અહીંયા ગયા હતા, જમવા ગયા હતા. અને એ જ લાઇનમાં તમે જાશો ને એટલે ગુરુગુરવા ગેસ્ટ હાઉસ આવશે, પણ અહીંયા પણ રહેવાની સારી એવી સુવિધા છે. તો તમે છોટાઉદેપુર આવતા હોય તો અહીંયા જરૂર એકવાર જમી આવજો અને રહેવા માટેની પણ સારી એવી સુવિધા છે. ચાલો, 9 પ્લેટફોર્મનું આપણા છોટાઉદેપુરનું બસ સ્ટેશન છે. ઓવરઓલ જર્ની કહી તો મજા આવી ગઈ ભાઈ. વરસાદ પણ બધે જોવા મળ્યો તો આપણને પાવાગઢ, બોડેલી લગી જોવા મળ્યો. પછી આપણને અહીંયા વરસાદ નથી. આજે વરસાદ પડ્યો છે અહીંયા હે ને? એક આપણા સબસ્ક્રાઈબર ભાઈ એવા છે, તો એ પણ અહીંયા છે. અજયભાઈ હારે જોઈ છે. અજયભાઈ હારે સારો વ્યવહાર છે ને? શું નામ તમારું? ફેજાનભાઈ છે અને પોતે આપણા ગ્રુપમાં એડ છો ને?
એ પણ આપણા ગ્રુપમાં એડ છે. તો એ પણ અહીંયા અચ્છા તમારે ઓમ રહેવાનું અહીંયા જ ને? પ્રોપર અચ્છા ઓમ તમે કામ શું કરો છો? વાયરિંગનું કામ છે. અચ્છા વાયરિંગનું કામ કરો છો ને? વાયરિંગનું કામ કરે છે ને આપણા ગ્રુપમાં એડમિન અજયભાઈ આરે જ હોય છે. અને આજે સ્પેશિયલ આપણાને મળવા આવ્યા, પ્લસ અમે માં જમવા ગયા તો ત્યાં પણ આવ્યા કે ચાલો સાગરભાઈ ઠંડુ પી આવી. મેં કીધું હવે પેટ ફૂલ થઈ ગયું છે, કારણ કે બપોરે જમી લીધું હતું, અત્યારે પણ આપણે ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ બારે જમી લીધું. ચાલો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.